વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। આપણે ખાસ કરીને જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના અનેક એવા નેતાઓ દ્વારા અને ખાસ કરીને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ક્યાંક આ પથ્થરમારો થયો હતો। એ બાદ મોટી બબાલ પણ સર્જાઈ હતી, પરંતુ હવે ક્યાંક અનેક એવા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોનો હુંકાર જોવા મળ્યો છે અને ખાસ કરીને તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે। શું છે સમગ્ર વિષય, હવે કયા નેતા મેદાને આવ્યા છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, ત્યારે હવે જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે તે પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમને એક કવિતાના સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે। સૌથી પહેલા તો રાજુ કરપડાને સાંભળીએ કે તેમને ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શું કહ્યું। ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ સહિત આમ આદમી પાર્ટીના 67 કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવ્યા, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા। એમનો વાક એટલો હતો કે અમારા ખેડૂતોના દીકરાને નોકરીથી વંચિત રાખવા માટે વારંવાર 10-10 વખત પેપરો ફૂટ્યા, ત્યારે અમારા નેતાઓ લડવા ગયા, ગોપાલભાઈ લડવા ગયા। ગોપાલભાઈએ ક્યારેય કોઈ સમાજને એવું અહેસાસ નથી થવા દીધો કે તમે એકલા છો એમ। તો આજે હું ગોપાલભાઈ વતી વિનંતી કરવા આવ્યો છું કે આપણો ભાઈ બનીને હંમેશા આપણી માટે એ માણસ લડ્યો છે। આજે તહમતા પ્રવાહમાં કૂદી પડ્યો છે, પાછો કોઈ દિન નહીં વળે એવું ખાતરી આપું છું, પણ હામાં કાંઠે પોગાડવાની જવાબદારી તમારા માથા પર છે, તમારા માથા પર છે। ગોપાલભાઈની આબરૂ નથી જતી, આબરૂ આપણા ખેડૂતોની જાય છે। એક ખેડૂતનો દીકરો આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે આંખમાં આંખ નાખી અને મર્દાનગીથી લડવા માટે મરણીયો થઈ નીકળી પડ્યો છે। સામે ભાજપનું આખું કેબિનેટ ઉતરી પડ્યું, આખા ગુજરાતમાંથી ભાજપના નેતાઓ આવી ગયા છે। વાત એટલી જ છે, ભાજપના નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ગમે તેમ કરી ગોપાલ ઇટાલિયાને હરાવવાના પ્રયત્ન કરો, પણ આજે ગોપાલ ઇટાલિયાની આબરૂ દાવ પર નથી રાખી, આબરૂ દાવ પર મારી તમારી લાગી છે ને, એ વાતને યાદ રાખજો। 19 તારીખે આબરૂ આપણી દાવ પર લાગી છે કે એક યુવાન 35 વર્ષનો યુવાન આવડી મોટી સલ્તનત ભાજપની છે, એની સામે લડવા માટે મરણીયો સંઘ કરવા માટે કૂદી પડ્યો હોય, હવે યુવાનને 19 તારીખે એકલો ન પડવા દેવી એ જવાબદારી આપણા માથા પર મૂકવા માટે આવ્યો છે। મારી વાત 25 માં જીતશે આપ તો 27 માં આવશે બાપ ને, આવી બધી કઈક વાતો કરી। તો હું ગાડીમાં બેઠો તો મને વળી નવો વિચાર આવ્યો, મેં કીધું એના માટે હું કઈક લખું છું, મને લખતા આવડે તો 2-3 લાઈન મેં લખી છે। આજે લાઈવના માધ્યમથી લુંગિયા ગામથી કોંગ્રેસના નેતાઓ જેને બીપી હાઈ ને લો થઈ જાય છે, અહીંયા ભાજપ હારે છે એ સમાચાર મળીને કોંગ્રેસના નેતાઓને જે પીડા થઈ છે એ નેતાઓને અહીંયા લુંગિયા ગામના આંગણેથી કહીએ છીએ કે મને એક વિચાર આવ્યો છે, જે રચના મેં અત્યારે લખી ગાડીમાં કે 2025 માં જીતશે આપ તો ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ। 2025 માં જીતશે આપ તો અત્યાર સુધી કરેલું ભાજપ કોંગ્રેસનું બહાર આવશે પાપ। ખેડૂત છે અમારો જગતનો બાપ, ગદ્દારોને નહીં કરે ક્યારેય માફ। ખેડૂત છે અમારો જગતનો બાપ, ગદ્દારોને ક્યારેય નહીં કરે માફ। વિસાવદરથી ભાજપ કોંગ્રેસ થશે સાફ, કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે નાક। વિસાવદરથી ભાજપ કોંગ્રેસ થશે સાફ, કારણ કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોનું છે નાક। તમે એ કહીએ છીએ કે તમે મત માંગવા આવો છો, એક વખત અમારા ખેડૂતના ઘરે જઈને પૂછો તો ખરા કોની ઉપર કેટલું દેણું છે। એક વખત તો પૂછો કોની પર દેણું કેટલું છે। અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે, ભગવાનને સાક્ષીએ રાખીને મારા પ્રશ્નનો જવાબ આપજો। ખરેખર જેની ઉપર 1 પણ રૂપિયાનું દેણું ન હોય અને સાઈડમાં ધંધો ન હોય, માત્ર ખેતી કરતા હોય અને 1 પણ રૂપિયાનું દેણું જેની ઉપર ન હોય ને એવો ખેડૂત ઊંચો હાથ કરે। આ પીડા લઈને અમે નીકળ્યા છીએ। મારી વાતમાં તમને અતિશયોક્તિ લાગશે, પણ મને પૂરો વિશ્વાસ છે કે આ સવાલ પૂછવામાં દરેક જગ્યાએ અમે પૂછીએ છીએ। ક્યારેક એવું બન્યું હોય કે સામે 10-10 હજાર ખેડૂતો બેઠા છે અને અમે પૂછ્યું છે, એક પણ ખેડૂતનો હાથ ઊંચો થતો નથી। અહીંયા મોટી સંખ્યામાં બહેનો બેઠા છે,
પોતાના મા બાપના ઘરે. આ પીડા શેની છે એની હું વાત કરું છું. આ પીડા શા માટે છે? રાજુ કરપડાને શું કામ પીડા છે? ગોપાલ ઇટાલિયાને શા માટે પીડા છે? ઈસુદાન ગઢવીને શા માટે પીડા છે? આજે પણ અમે અમારું જીવન સારી રીતે જીવી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ, તેમ છતાંય રાત દિવસ ઉજાગરા કરીને લોકો માટે શા માટે લડીએ છીએ? પીડા લઈને નીકળ્યા છીએ. અહીંયા બહેનો બેઠા છે, સામે બહેનો બેઠા છે, આ બાજુ બહેનો બેઠા છે. એમના ઘરે મા બાપના ઘરે હશે સમજણા થયા ત્યારથી કામ કરતા થયા, એમના લગ્ન થયા, સાસરે આવ્યા, એમના દીકરા દીકરીઓ જુવાન થયા, ત્યાં સુધી લગ્ન કર્યા. એટલે 40-45 વર્ષ સુધી માવડીઓએ કામ કર્યું વાડીનું. વહેલા જાગે, ભેંસું દોવે, વાડીએ જાય, સાંજ સુધી કામ કરે. તેમ છતાંય અમારા ખેડૂતના ઘરે લગ્ન આવે એટલે વવારોને ચડાવવા માટે ગરાણવા માવડીઓએ ગીરવે મૂકવું પડે ને કા વેચવું પડે ને આ પીડા રાજુ કરપડા લઈને નીકળો. મારી વાત બહેનો સાચી છે? પોતાની વવારુને ચડાવવા માટે થઈને હાહુએ ગરાણું વેચવું પડે છે ને કા ગીરવે મૂકવું પડે છે ને. આ પીડા, આ પરિસ્થિતિ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવનાર લોકો ક્યારેય નહીં સમજી શકે. તમે માત્ર ચૂંટણીઓ આવે. મારી વાત તમે બધા ખેડૂત છો, સારી રીતે સમજી ગયા છો. તમને વિનંતી એ કરવા આવ્યો છું કે ઉમેદવારને ઓળખવાના છે. 2 ઉમેદવાર છે સામે. આજની તારીખે ખૂબ સારા એવા રિપોર્ટો મળે છે કે આજની તારીખે ગોપાલ ઇટાલિયા 30,000 મતથી જીતે છે. આનાથી મોટી બીજી ખેડૂતો માટે ખુશીની વાત કોઈ ન હોય. આજની તારીખના જે રિપોર્ટ છે 30 થી 32,000 મતે ગોપાલ ઇટાલિયા જીતે છે. અને હું કાયમ માટે મીડિયામાં ડિબેટ હોય ત્યારે કહેતો આવ્યો છું કે આ લડાઈ ગોપાલ ઇટાલિયાની અને ભાજપની નથી, આ લડાઈ અમારા ખેડૂતોના સ્વમાનની અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.